નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. જાંબુઘોડા તાલુકાના દાંડિયાપુરા ગામમાં રાત્રિના સમયે એક દીપડાએ ઘરમાં પ્રવેશ કરીને વ્યક્તિ પર હુમલો કર્યાની ઘટનાથી આખા વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. માહિતી અનુસાર દાંડિયાપુરા ગામની રાઠવા ફળીમાં રહેતા વિક્રમભાઈ રણછોડભાઈ રાઠવા પોતાના પરિવાર સાથે ઘરમાં સુવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે રાત્રિના લગભગ 10 વાગ્યાની આસપાસ તેમના ઘરમાં આંતરિક ભાગમાં બાંધેલા બકરાનો જોરદાર અવાજ આવ્યો. અવાજ સાંભળીને પરિવારજનો દોડી આવ્યા અને બૂમાબૂમ શરૂ કરી હતી. આ બૂમાબૂમથી ડરીને ભાગતા દીપડાનો સીધો સામનો વિક્રમભાઈ સાથે થયો. ગભરાયેલા દીપડાએ વિક્રમભાઈ પર હુમલો કરી દીધો અને પછી તાત્કાલિક જંગલ તરફ ભાગી છૂટ્યો હતો. હુમલાના કારણે વિક્રમભાઈના હાથ અને કમરના પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક જાંબુઘોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જાંબુઘોડા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સ્થળ પંચનામું કરીને જરૂરિયાત મુજબ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ ફેલાયો છે અને ગામ લોકોની માંગ છે કે વહેલી તકે દીપડાને પાંજરે પૂરી અન્ય સ્થળે ખસેડવામાં આવે જેથી ગામમાં ફરીથી આવી ઘટના ન બને તેવી માંગ ઉઠવા પામી છે. કિરણ ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.